નમસ્તે. ચાલો જોઈએ સ્માર્ટ એક્ઝામ પેપરથી મિનિટોમાં કેવી રીતે આપણે ક્વેશ્ચન પેપર બનાવી શકીએ છીએ. સૌપ્રથમ ગૂગલ ક્રોમ પર smartexam.navneet.com ટાઈપ કરીને તમારા યુઝરનેમ કે મોબાઈલ નંબર એન્ટર કરીને પાસવર્ડથી લોગિન કરો. લોગિન કરતાં જ તમને અહીં ડેશબોર્ડ જોવા મળશે, જ્યાં તમને તમારા બનાવેલા પેપર્સ માર્ક્સ પ્રમાણે, ધોરણ પ્રમાણે અને મહિના પ્રમાણે જોઈ શકાશે. જો તમને રેડીમેડ પેપર્સ જોઈતા હોય તો અહીં આપેલા રેડી ટુ યુઝ પેપર ઉપર ક્લિક કરો, તમારું ધોરણ અને વિષય સિલેક્ટ કરો. અહીં તમને અઠવાડિક મૂલ્યાંકન પેપર્સ ચેપ્ટર વાઇઝ આપેલા છે, તેમાંથી તમે ક્વેશ્ચન પેપર્સ અને તેની આન્સર કી ડાઉનલોડ કરી શકો છો. જો તમને આ પેપર્સમાં કંઈક ચેન્જ કરવો હોય તો વર્ડ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી અને ચેન્જ પણ કરી શકો છો. જો તમે ક્વેશ્ચન પેપર જનરેટ કરવા માંગતા હો તો અહીં આપેલા પેપર જનરેશન ટેબ ઉપર ક્લિક કરો. અહીંયા તમે તમારા બનાવેલા પેપર્સનું સ્ટેટસ જોઈ શકશો. હવે તમે ક્રિએટ ન્યૂ પેપર પર ક્લિક કરો. પેપરનું નામ, ધોરણ અને વિષય સિલેક્ટ કરી ઓટો ઉપર ક્લિક કરો. ઓટો પર ક્લિક કરતાં જ તમને જે સિરીઝમાંથી પેપર જનરેટ કરવું છે તે સિલેક્ટ કરી ચેપ્ટર સિલેક્ટ કરો. ત્યારબાદ ટેમ્પલેટ પર ક્લિક કરતાં જ તમારું પેપર જનરેટ થઈ જશે. જો તમે આ પેપરમાં કોઈ પ્રશ્ન બદલવા માંગતા હો તો જમણી બાજુએ આપેલા ફ્લિપ ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ તમારી જરૂરિયાત અનુસાર માર્ક્સ અને ક્વેશ્ચન ટાઈપ સિલેક્ટ કરી પ્રશ્ન ચૂઝ કરી એડ એન્ડ ક્લોઝ પર ક્લિક કરવાથી ક્વેશ્ચન બદલી શકાશે. જો તમારે પ્રશ્નની અંદર કોઈ ચેન્જ કરવો હોય તો આપેલા એડિટ બટન પર ક્લિક કરી જે તે ચેન્જીસ કરી અપડેટ કરો. જો તમારે આ ક્વેશ્ચન પેપરમાં કંઈક નવું એડ કરવું હોય અથવા તો ઓરનું ઓપ્શન આપવું હોય તો સ્વિચ ટુ એડિટ મોડ પર ક્લિક કરો અને ત્યારબાદ ક્વેશ્ચન સિલેક્ટ કરી ઓર ઉપર ક્લિક કરો. અને અહીંયા તમે કીવર્ડની મદદથી પણ સર્ચ કરીને ક્વેશ્ચન એડ કરી શકો છો. જો તમારે આ પેપરમાં વધુ પ્રશ્નો ઉમેરવા હોય તો એડ ક્વેશ્ચન સિલેક્ટ કરી જેટલા ક્વેશ્ચન્સ ઉમેરવા હોય તેટલા ઉમેરી શકશો. અહીં તમે જોઈ શકો છો કે આપેલા ટેમ્પલેટ કરતાં વધારે માર્ક્સનું પેપર જનરેટ થઈ ગયું છે. જો હવે તમને તમારા બનાવેલા ક્વેશ્ચન પેપરનું વેટેજ જાણવું હોય તો ચેપ્ટર વાઇઝ ડિટેલ પરથી જાણી શકો છો. અહીંયા તમે સેવ એઝ ડ્રાફ્ટના ઓપ્શનથી તમારું ક્વેશ્ચન પેપર સેવ કરીને પછી ગમે ત્યારે તેમાં સુધારા કરી શકશો. જો તમારે કોઈ ચેન્જીસ ના કરવા હોય તો નેક્સ્ટ ઉપર ક્લિક કરીને જરૂરિયાત મુજબની વિગતો હેડરમાં ચેન્જ કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરો. જો તમે આ પેપરને વર્કશીટ સ્ટાઇલમાં બદલવા માંગતા હો તો કન્વર્ટ ટુ વર્કશીટ સ્ટાઇલ ટેબ પર ક્લિક કરીને જેટલી લાઇન્સની જરૂર હોય તે સિલેક્ટ કરો અને જે ક્વેશ્ચનમાં સ્પેસની જરૂર હોય ત્યાં લાઇન એ સ્પેસ ઉપર સિલેક્ટ કરો. અને હવે જો તમારે આ પેપરના ફોન્ટ નાના કે મોટા કરવા હોય તો તે અહીંથી કરી પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ શકો છો. છેલ્લે ફિનિશ ઉપર ક્લિક કરતાં જ તમારું ક્વેશ્ચન પેપર જનરેટ થઈ જશે. અહીં આપેલા મેન્યુ બટન પર ક્લિક કરવાથી તમને તમારા ક્વેશ્ચન પેપરનું મોડલ આન્સર પેપર, ક્વેશ્ચન પેપર વિથ ચેપ્ટર નેમ અને ચેપ્ટર વાઇઝ ડિટેલ્સ જોવા મળશે. તો આ રીતે તમે તમારા ક્વેશ્ચન પેપર મિનિટોમાં જનરેટ કરી શકો છો.